આજે કાપોદ્રામાં ડીજીવીસીએલ ઓફિસની બહાર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। વાંસદાથી ધારાસભ્ય છે આપણે અનંત પટેલ સુરત પહોંચ્યા છે, આપણે એમની જોડે વાત કરીશું કઈ રીતનો વિરોધ આજે અહીંયા કરવામાં આવ્યો। ડીજીવીસીએલ કચેરીની સામે અમે જે પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ પાસે વિદ્યુત સહાયકની પરીક્ષા લેવામાં આવી હતી એ વિદ્યાર્થીઓની સાથે અમે જવાબ લેવામાં આવ્યા છે કે 7 મહિના થવા છતાં પણ હજુ સુધી નિમણૂક પત્ર કેમ નથી આપ્યા, અમને જોબ લેટર કેમ નથી આપ્યો, એનું કારણ શું છે અને જોબ લેટર ક્યારે આપવાના છે, અને જો જોબ લેટર ન આપવાના તો અમારી પાસે પરીક્ષા કેમ લીધી એના જવાબ લેવા માટે અમે અહીં આવ્યા છે। શું લાગે છે આની અંદર શું થઈ રહ્યું છે? ડીજીવીસીએલ દ્વારા અથવા તો અહીંના ઉર્જા મંત્રી દ્વારા કોઈકને મોટો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે, જેના કારણે આઉટસોર્સિંગ થી ભરતી કરવામાં આવે અને એના કારણે કદાચ નિમણૂક ન આપવામાં આવે એવું લાગે છે। અમે અહીંના અધિકારીઓ પાસે જવાબ માંગીશું ત્યારે અમને ખબર પડશે। ખાસ કરીને જોવામાં આવે છે કે ડીજીવીસીએલમાં સૌથી જોખમી નોકરી છે, ડ્રાઈવર રેલવેના કર્મચારીઓ બી કામ કરે છે, શું કહેશો તેને? આ વિદ્યુત સહાયકની નોકરી એટલે થાંભલા પર ચડીને વાયર જોડવાની નોકરી છે, એમાં જીવના જોખમે નોકરી કરવી પડતી હોય છે, વર્ગ 3 ની નોકરી છે, એટલે અહીંના એસટી એસસી ઓબીસી માઇનોરિટીના જે કચડાયેલો વર્ગ છે એના યુવાનો નોકરી કરે છે, એટલે એ યુવાનોના અન્યાય થાય છે, યુવાનોની પાસે એને ન્યાય મેળવવા માટે અમે અહીં આજે આવ્યા છે। આજે સુરતમાં આટલો મોટો વિરોધ, જો આ લોકો આગળ નહીં પગલાં લે તો કઈ રીતની ચીમકી? આગળ પગલાં નહીં લે તો અમે વલસાડ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના ઘરે જઈને વિરોધ પ્રદર્શન કરીશું। બિલકુલ, સુરત શહેરની અંદર આજે વિરોધ જે છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે ડીજીવીસીએલમાં પરીક્ષા તો લેવામાં આવી હતી પણ હજુ સુધી લોકોની ભરતી નથી કરવામાં આવી, તેને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં ચૈત્ર વસાવા છે, અનંત પટેલ છે, તમામ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। વિકાસ પાટીલ, સામના ન્યૂઝ, સુરત।